વાત કરીએ ચંડોળા ડિમોલિશન પાર્ટ 2 ની। અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલિશન શરૂ કરાયું છે। વહેલી સવારથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। એએમસી અને પોલીસની સંયુક્ત કામગીરી। એએમસીના 7 ઝોનના એસ્ટેટ વિભાગની 50થી વધુ ટીમ, એક ટીમ સાથે 2 જેસીબી, 5 હિટાચી મશીન છે। તો પાર્ટ 2 માં મોટી સંખ્યામાં મશીનરી ઉતરાઈ છે। એએમસીની ટીમ સાથે 10 પોલીસ કર્મચારીઓ પણ તૈનાત છે, જેમાં હેલ્થ, સોલિડ વેસ્ટ, ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો છે। તો અસરગ્રસ્તોને હટાવવા એએમટીએસ બસ પણ મૂકવામાં આવી છે। સાથે પોલીસ જવાનોની સુરક્ષા પણ રખાઈ છે, જેમાં 2 જેસીપી, 6 ડીસીપી સહિત 3000 પોલીસ જવાનો ખડે પગે છે। તો એસઆરપીની 25 ટુકડીઓ ઉપરાંત ડ્રોનની પણ મદદ લેવાઈ છે। ડિમોલિશન પૂર્ણ થતાં કાટમાળ હટાવવાનું અને બાઉન્ડ્રી બનાવવાનું કાર્ય કરવામાં આવશે। તો પાર્ટ 2 માં 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવશે। અગાઉ પાર્ટ 1 માં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરાયો હતો અને 4 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે। અગાઉ 2 દિવસ સુધી ચંડોળા ખાલી કરવાની જાહેરાત કરાઈ હતી। તો ચંડોળા તળાવ કુલ 11 લાખ ચોરસ મીટર જેટલો છે અને તેમાં અંદાજિત 4 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણ છે। પાર્ટ 1 માં 4000 કાચા પાકા ઝૂંપડા હટાવાયા હતા। તો પાર્ટ 2 માં 10,000 કાચા પાકા દબાણ દૂર થશે। વર્ષ 2010 પહેલાથી રહેનાર ઈડબ્લ્યુએસ આવાસ યોજનાની પાત્રતા, આવાસ યોજનાના ફોર્મ ભરવા ઈચ્છતા લોકોને દાણી લીમડાની વોર્ડ ઓફિસ જવા સૂચન કરવામાં આવ્યું છે। તો મહત્વનું છે કે જે પ્રકારથી ચંડોળા તળાવ પાસે દબાણ હટાવવાની કામગીરી છે તે સવારથી કરવામાં આવી રહી છે। 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે। પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। आज ईसनपुर पुलिस स्टेशन में चंडोला तालाब में जो एरिया है उसमें जो इलीगल इंक्रोचमेंट है, स्ट्रक्चर्स हैं, उनको हटाने के लिए फेज़ 2 अंतर्गत एएमसी द्वारा जो इंक्रोचमेंट हटाने की ड्राइव रखी गई है, इसमें पुलिस द्वारा 3000 पुलिस और 25 एसआरपी कंपनीज के मार्फत इसमें आज डिमोलिशन हटाने की कामगिरी एएमसी द्वारा કરી जा રહી है। અમદાવાદના ચંડોળામાં ફરી એકવાર ઓપરેશન ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને હાલ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ડ્રોન જે છે તે મારફતે પણ ચંડોળા આસપાસના વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા જે છે આ ડ્રોન ઉડાડી અને જે સમગ્ર 2.5 લાખ જેટલો જે દબાણ હટાવવાનો જે એરિયા છે અને તેને લઈને કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસના જવાનો પણ અલગ અલગ જગ્યાએ તૈનાત છે અને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં જ્યાં પણ ડિમોલિશનની જે કામગીરી કરવામાં આવી રહી છે અને ત્યાં ડ્રોનથી પણ જે છે તે નજર રાખવામાં આવી રહી છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને 6 જેટલા એસીપી, ડીસીપી અને 2 જેટલા જેસીપી જે છે સહિત 3500 જેટલા પોલીસના જવાનો અને એસઆરપીના જવાનો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને પોલીસ દ્વારા જે છે તે ચંડોળા તળાવમાં ઓપરેશન ડિમોલિશન પાર્ટ 2 જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને અત્યારે ચંડોળા તળાવની જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો જે કરવામાં આવ્યા છે તેને ડિમોલિશ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના સૌથી મોટા ગણાતા ચંડોળા તળાવની અંદર ડિમોલેશન પાર્ટ 2 છે તે આજે નગરપાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે અમદાવાદ શહેરનું જે સૌથી મોટું ચંડોળા તળાવ છે, જે 11 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આ ચંડોળા તળાવ છે, જ્યાં ઇનલીગલી જે લોકો રહી રહ્યા હતા તેના ઉપર સ્થાનિક પ્રશાસનનું બુલડોઝર છે તે હાલ અહીં ફરી રહ્યું છે। ખાસ કરીને આ ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ પણ અહીં કહેવામાં આવતું હતું અને તેને લઈને અહીં અનેક ગેરકાયદેસર એક્ટિવિટીઓ પણ અહીં થઈ રહી હતી। લલા બિહારી જેવા અનેક એવા આરોપીઓ હતા કે જે અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા। અહીં મોટી કાર્યવાહી એ પણ નગરપાલિકા અને પોલીસ દ્વારા કરવામાં આવી હતી કે જે પણ ઇલીગલ લોકો રહી રહ્યા છે તેના ઉપર આખો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો હતો અને પોલીસે પણ જે રીતે પહેલગામ આતંકવાદી હુમલો થાય છે ત્યારબાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે અને તે અંતર્ગત જ અમદાવાદ પોલીસ દ્વારા પણ એક મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી અને તેની અંદર જે કહી શકાય કે 700 થી 800
આ લોકોની અટકાયત કરાઈ હતી. તેની અંદરથી 250થી પણ વધુ જો લોકો એવા હતા કે જે લોકો ઇનલીગલી અહીં રહી રહ્યા હતા. એ તમામ લોકો બાંગ્લાદેશી હતા અને એ બાંગ્લાદેશીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તેના ઘરો ઉપર પણ અહીં બુલડોઝર છે તે મહાનગરપાલિકાનું હાલ અહીં ફરી રહ્યું છે. પોલીસ મોટી સંખ્યામાં અહીં ચુસ્ત રીતે જોવા મળી રહી છે, કારણ કે જે સેન્સિટિવ એરિયો છે તે આ વિસ્તાર છે તે માનવામાં આવી રહ્યો છે. તેને લઈને અહીં 3000થી પણ વધુ જે પોલીસ છે તે અહીં ખડકી દેવામાં આવી છે. ખુદ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર હોય કે પછી તમામ ઉચ્ચ અધિકારીઓ છે પોલીસના, એ તમામને અહીં આખી ફૌજ છે SRPની તમામને અહીં ઉતારી દેવામાં આવી છે. જોઈ શકો છો કે આખું જે ઇનલીગલી જે બાંધકામ થયા હતા ચંડોળા લેક ઉપર, જે કંઈક વોટર બોડી કહી શકાય, એટલે જ્યાં પાણી રાખવાનો સંગ્રહ કરવાની જગ્યા હતી, એના ઉપર ઇનલીગલી રીતે આ બાંધકામો કરવામાં આવી રહ્યા હતા. અને અહીં જે લલા બિહારી નામનો જે આરોપીની પોલીસે અટકાયત પણ કરી છે, જેની ઉપર કાર્યવાહી પણ હાલ થઈ રહી છે, તે અહીં તમામ લોકોને ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવામાં મદદરૂપ બનતો હતો અને અહીં તમામ લોકોને 2-5 હજાર રૂપિયાના ભાડામાં આ મકાનો છે અહીં તેઓ આપતો હતો અને તમામ ફેસિલિટી પણ આપી રહ્યો હતો. પરંતુ હાલ કહી શકાય કે સરકારનું બુલડોઝર છે તે હાલ અહીં ફરી રહ્યું છે અને હજુ પણ આ જે કામગીરી જે માનવામાં આવી રહી છે કે આની પહેલાં જે કામગીરી થઈ હતી તે 1.5 લાખ સ્ક્વેર મીટરમાં થઈ હતી અને આ વખતે જે કામગીરી થઈ રહી છે, આજની જે કામગીરી છે તેની અંદર 2.5 લાખ સ્ક્વેર મીટર છે તેની અંદર આ કામગીરી કરવામાં આવી રહી છે. અને હજુ પણ આ જે કામગીરી છે આવનારા 2 થી 3 દિવસ સુધી આ કામગીરી ચાલશે અને 10,000થી પણ વધુ કાચા અને પાકા જે મકાનો છે તે મકાનો ઉપર ડિમોલેશન છે તે ફરી વળવાનું છે અને એની ઉપર મોટી કાર્યવાહી છે તે હાલ અહીં અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસ છે